વિસ્તાર ગણાતી વેસુના ગેલ કોલોની વિસ્તારમાં ગઈકાલની મધરાત્રિએ એક મર્સિડીઝ કારને આગ ચાપી દેવાની ઘટના બની. આગ લગાડતા આ દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા. ગાડીમાં 1 લાખથી વધારેનું નુકસાન પહોંચી ચૂક્યું છે. વેસુ પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસના ચક્રો ગતિમાન કરી લીધા છે. 2 અજાણ્યા શખ્સ એક્ટિવા સ્કૂટર ઉપર ઘટના સ્થળ પર પહોંચે છે, જેમાંથી એકે શરીરે ગ્રે કલરનું શર્ટ, માથે બ્લુ કલરની કેપ અને રૂમાલ હોય. આ ટેકડખોરોએ નક્કર પ્લાનિંગ સાથે કાર પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તરત જ એના પર આગ ચાંપી દીધી. માત્ર સેકન્ડોમાં જ મોંઘી દાટ મર્સિડીઝમાં આગ પ્રસરવા લાગી અને ગાડીમાંથી ધુમાડા પણ ઉડવા લાગ્યા. પરિવારના સભ્યો ઘરમાંથી તાત્કાલિક દોડી આવ્યા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. જોકે ગાડીના આગળના કાચ, છાપરું, બોનેટ, એન્જિનના ભાગમાં ભારે નુકસાન થઈ ગયું છે. કારના માલિક આંચલસિંહ દ્વારા આપેલા નિવેદન મુજબ હુમલાથી આશરે રૂપિયા 1 લાખથી પણ વધારે નુકસાન થયું છે. પરિવારજનોને એવી શંકા છે કે આગ જૂની અદાવતને કારણે જ ફૂંકવામાં આવી છે. જોકે કારના માલિકે સમગ્ર ઘટના અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં લિખિત ફરિયાદ આપી દીધી છે. પોલીસે ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. જોકે મહત્વની વાત છે કે આરોપીએ મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યા હોવા છતાં તેના હાવભાવ, કપડાં, વાહન સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.